મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ માટે કચ્છના પ્રવાસે જશે। જો કે ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। ત્યારે મુખ્યમંત્રી આજે બપોરે જો કે બસ ડેપોને ખુલ્લું મૂકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આ પ્રવાસ અંતર્ગત ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। જો કે મુખ્યમંત્રી આજે બપોરે બસ ડેપોને ખુલ્લું મૂકશે। ત્યારે ભુજ ખાતે આજે બસ ડેપોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। ત્યારે મુખ્યમંત્રી આજે બપોરે બસ ડેપોને ખુલ્લું મૂકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આ પ્રવાસ અંતર્ગત ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। મુખ્યમંત્રી આજે બપોરે જો કે બસ ડેપોને ખુલ્લું મૂકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આ પ્રવાસ અંતર્ગત ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। જો કે ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। આજે બપોરે જો કે બસ ડેપો મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ત્યારે આ પ્રવાસ અંતર્ગત મુખ્યમંત્રી આજે બપોરે જો કે બસ ડેપો ખુલ્લું મૂકશે। ભુજ ખાતે આજે બસ ડેપોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। ત્યારે ભુજ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રી આજે બપોરે આ બસ ડેપોને ખુલ્લું મૂકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આ પ્રવાસ અંતર્ગત જો કે ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે આ બસ ડેપોને ખુલ્લું મૂકશે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ત્યારે આ પ્રવાસ અંતર્ગત ભુજ ખાતે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા મહેન્દ્ર મારો જોડાયા છે। જે મહેન્દ્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ આપને જણાવી દઉં કે આજે ભુજ બસ પોર્ટ છે તેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છના 2 દિવસે પ્રવાસે છે। ભુજ ખાતે આવેલ બસ પોર્ટનું આજે લોકાર્પણ કરશે। તો સાથોસાથ જે રીતના આજનો અને આવતીકાલનો 2 દિવસનો કાર્યક્રમ રહેશે અને ત્યારબાદ ધોરો જશે। જે રીતના વાત કરવામાં આવે તો 16 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક બસ પોર્ટ જે છે ભુજનું તેઓ અત્યારે આધુનિક સુવિધાઓથી સુસજ્જ થઈ ગયું છે। ત્યારે આજે મુખ્યમંત્રી બપોરના 3 વાગે બસ પોર્ટને ખુલ્લું મૂકશે। જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આ પ્રવાસ અંતર્ગત ભુજ ખાતે આજે બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રી આજે બપોરે આ બસ ડેપોને ખુલ્લું મૂકશે। 16 પ્લેટફોર્મ વાળું બસ ડેપો આધુનિક સુવિધાઓથી સજ્જ છે।